આપણા ખાવામાં સૌથી ખરાબ વસ્તુ તો કઈ? ખાવામાં ખરાબ એટલે તમે આપણે છે ને આપણા જે રીતે દાંત છે ને એ રીતે આપણે શાકાહારી વ્યક્તિ છે અને આપણે જે પ્રજાતિમાંથી આવ્યા હતા આપણા પૂર્વજો 1000 વર્ષ 5000 વર્ષ ક્યારે બી ગણીએ તો એ વાંદરા હતા. એમાંથી આપણે ચેન્જ થઈને મનુષ્ય બન્યા. તો આપણો મેઇન ખોરાક છે ફ્રૂટ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી શું થઈ ગયું, એના પછીનો ખોરાક છે શાકભાજી. એટલે ફ્રૂટ, શાકભાજી, કઠોળ, ડ્રાય ફ્રૂટ, મસાલા એ આપણા બેઝિક ખોરાક છે. પણ આપણે શું કર્યું, વેસ્ટર્ન કલ્ચર એડપ્ટ કરીને એટલે પ્રોસેસ ફૂડ લાવ્યા. એટલે પ્રોસેસ ફૂડ લાવ્યા અને અત્યારે ફાસ્ટ લાઈફ પ્રમાણે છે ને આપણે નથી એ જાળામાંથી છૂટી શકતા. પણ તમે આજે યુટ્યુબ પર લખો હેલ્ધી વેજીટેબલ સ્પાઇસી મસાલેદાર સૂપ, એક વખત ટ્રાય તો કરો. સૂપ, ડિલિશિયસ સલાડ. પણ આપણે શું છે, સલાડનો મતલબ આવે તો આખા કાંદા, આખા ટામેટા, આખું ગાજર, આખું કાકડી, એ જોઈને આપણે ફેડઅપ થઈ ગયા. પણ એ જ વસ્તુને અગર ક્રશ સ્મોલ પીસ કરીને બાફીને મસાલા નાખીને સૂપ બનાવીને ખાઈને તો હું પ્રોમિસ આપું, 2 બાઉલ મોટા સૂપ પી જશો ને તમને રાત્રે ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવશે અને મગજને બી સેટાઇટ મળશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.